એટલે આપણા કોઈ પણ વડીલ માતા છે એવું કહેતા નથી. કેમ? એમને બી ખબર છે રતન ટાટા જેવો બનવા માટે વર્ષોના વર્ષો નીકાળવા પડે. કેમ કે એ લોકો ઉદ્યોગપતિ છે. એવી જ રીતે આજે તમે જે પ્રોગ્રામને જોવા જાણવા સમજવા માટે આયા છો એ પ્રોગ્રામ આના જેવો જ છે. પણ એના માટે શું કરવું પડશે? સમય આપવો પડશે. બહારની દુનિયામાં એવું કહેવાય છે કે પૈસાદાર માણસ બનવા માટે ઘણા બધા બલ્કમાં પૈસાની જરૂર છે. સાહેબે બતાવ્યું છે પ્રોગ્રામની અંદર. બતાવ્યું કે નહીં બતાવ્યું? કે લેફ્ટમાંથી રાઈટમાં જવા માટે શું કરવું પડે? પૈસા જોઈએ. અનેક ઉદ્યોગ એવો બતાવ્યો જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. હવે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં તમે બેઠા છો અને પ્રૂવેબલ થિયરી છે આની કે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચાલી રહ્યું છે. અને ગ્રોઈંગના સમયની અંદર તમારા કોઈ વડીલ છે, કોઈ માતા પિતા છે અથવા કોઈ ભાઈ બહેન સગા સંબંધી તમને ઇન્વાઇટ કરે છે તો પહેલા એકવાર તમારે જે ઇન્વાઇટ કરવા એ માટે બીજી વાતચીત કરીશ દોસ્તો. આજે જે તમે બિઝનેસને જોવા જાણવા સમજવા માટે આયા છો એ જ બિઝનેસને જોવા જાણવા સમજવા માટે આજથી 8 વર્ષ પહેલા હું પણ તમારી માફક આવ્યો તે દિવસ હોલની અંદર બેઠો હતો. તમે તો નસીબદાર છો, હોલમાં બેઠા હતા. આજે બધા કોઈ ઊભા નથી, બધા બેઠા છો. હું જ્યારે મહેસાણાની અંદર ગયો ત્યાં એક વણિકર ક્લબ કરીને જગ્યા છે દોસ્તો. ત્યાં ગાડી પાછળ ઊભા આખો પ્રોગ્રામ જોયો 1.5 કલાક. મને જબરજસ્ત ગુસ્સો આવ્યો. કેમ ખબર છે? આરું આપણે શું લેવા દેવા બધા બોલે ઊભા સાંભળવાનું. પૈસા લીધા 30 ને સાલા બેસાડતા ને થાય કે ના થાય? યસ. આપણે પૈસા લેવા ના બેહવા મદદ મગજ જાય ના જાય. કેમ કે હું નવો માણસ હતો, મને કોઈ ખબર હતી નહીં. પછી મેં બહાર નીકળ્યો અને લાસ્ટમાં એક સાહેબ આયા જેનું નામ હતું શૈલેષભાઈ સાહેબ અને એમને સરસ મજાની વાત કરી. સાલું મને બીજું આખું કઈ પિક્ચરમાં ખબર ના પડી પણ લાસ્ટમાં એક સાહેબે વાત કરીને એ મારા મગજમાં ઉતરી ગઈ. શું વાત કરી સાંભળવા માંગો છો? યસ. સાહેબે લાસ્ટમાં શૈલેષભાઈ સાહેબ આયા એમને એક જ કીધું કે આ પ્રોગ્રામ તમે જોયો છે, તમે જાણ્યો છે, તમે સમજો છો તો નિર્ણય તમે લેજો. આ નિર્ણય અત્યારે ના લેતા ઘરે જજો. રાત્રે 12 વાગે 2 વાગે તમારા ઘરની અંદર રાત્રે ઊભા થજો. તમારા પત્ની, તમારા બાળક, તમારા માતા પિતા કેવા શાંતિથી ઊંઘેલા હશે. અગર તમે જોજો એ વખતે સાઈડની અંદર ખૂણામાં જઈને ઊભા રહીને કદાચ આ દુનિયામાં હું નહીં હોઉં તો આ લોકો આવી રીતે ઊંઘતા હશે? જો તમારો જવાબ એમ થાય કે સાલું કઈ વાંધો નહીં હું નહીં હોઉં તો સુખીથી ઊંઘતા હશે તો તમારા માટે માય લાઈફસ્ટાઈલ છે નહીં. પણ જો એ વખતે જવાબ એવો આવે કે કદાચ હું નહીં હોઉં તો આ લોકો ફરતા હશે સાહેબ, પૈસા માટે લોકોના ઘરે ફરતા હશે તો તમારા માટે આના ધંધા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સાહેબ. સાહેબ એ વખતે મને એમ થયું સારું હું તો એક સેલ્સમેન છું, મહિને 5-10 હજારની આવક છે, સેલિંગ કરું છું, રોજ બાઇક લઈને ફરું છું. સારું કદાચ ના કરે નારાયણ અને મને કોઈ ગાડીવાળાએ ટક્કર મારી તો સુરેશભાઈ તો સીધા ઉપર જાય કે ના જાય? યસ. અને મરી ગયા પછી કોઈ કશું કહેવાય? તમે ગમે એટલું ધમપસડા કરો, પોલીસ સ્ટેશન જો ગોમ ભેગું કરો પણ એ માણસ આવવાનો નથી. બાકી મનને મનાવવા માટે સંતોષ થાય. બરાબર કે નહીં? બાકી મનુષ્ય પાછો આવવાનો નથી. તો દોસ્તો એ વખતે મને ખબર પડી કે આ બિઝનેસ ની અંદર એક સારામાં સારી ફેસિલિટી છે, એનું નામ છે નોમિનેશન ફેસિલિટી. એ મને બહુ જ ગમી ગઈ સાહેબ અને એના માટે મેં ધંધાની શરૂઆત કરી. મેં કીધું ચાલો 5000 બીજા એક્સ્ટ્રા મળી જશે, 10000 એક્સ્ટ્રા મળી જશે. એ આશયથી આ બિઝનેસમાં આવ્યો તો મારે બી કોઈ કરોડો રૂપિયાનું સપનું હતું નહીં. કેમ કે નાનો માણસ જ્યારે નાની વ્યક્તિ શરૂઆત કરે ત્યારે કરોડો એના મગજમાં ઉતરે નહીં. મને નતા ઉતરતા. મને ઘણા લોકો એવું કીધું સુરેશભાઈ તમે કરોડો રૂપિયા મારે કોઈ જોઈતા નહીં, મને તો ખાલી 10000 વધારે મળે તો આપણે તો ભગવાન આયા, કઈ વધારે જોઈતું નથી. સાહેબ આયો તો મહિને 5000 10000 કમાવા માટે. પણ આ ધંધાની અંદર ધીરે ધીરે સાહેબે જે કીધું, અપ્લાયને જે કીધું એ કરતા ગયા, મગજને બંધ કરી દીધું. આ ધંધો એવો છે ને સાહેબ, બહેનોને ભાઈઓને ચોક્કસ કહું, મગજ ના દોડાવતા. કોઈ સિનિયર કે મીટિંગમાં આવવાનું યસ સર,
કોઈ કે ટ્રેનિંગમાં બેસવાનું યસ સર આવી જવાનું કારણ તો હજારો છે નહીં આવવાના મારે મહેમાન આયા મારું બારમામ જેવા વગર ચાલે નહીં અમાર તો સંબંધી ના જ ચાલે બધું જ ચાલે તમે કાલ જતા રહ્યા તો બારમું નહીં તમારું ખાવાનું છે કોઈનું ઊભું રહેવાનું નથી પણ અગર જો 5 વર્ષ અથવા 10 વર્ષ કોઈ એવી જગ્યાએ તમે આપેલા હશે સાહેબ તો એ તમારી આવનારી પેઢીઓની પેઢીઓ તમને યાદ કરશે એટલા માટે મને મગજમાં સેટ થયું ધીરે ધીરે કામ કરવાની શરૂઆત કરી એક બે મિત્રો આયા 4 મિત્રો આયા 10 મિત્રો આયા 50 મિત્રો આયા પણ હવે આગળની તો ખબર ના પડે ને ભાઈ ધીરે ધીરે એવું થયું કે ધંધામાં હું આવી તો ગયો સરસ મજાના નાના મોટા ચેક કરી ગયા મને ઉત્સાહ થયો કામ કરવાનો પણ નોલેજ હું લેવા માટે ગયો નહીં એટલે હું થયો પાછો ઝીરો સાહેબનો ફોન આવે સુરેશભાઈ કેમ છો મેં કીધું સાહેબ બસ ફોન કરું થોડો કોમ એટલે સાહેબ ક્યાં ફોન ડકો લાઈવ ચાપી અરે બીજા વખત ફોન આવ્યો સુરેશભાઈ તમે મારી વાત સાંભળો કે સાહેબ હું તમને શાંતિથી ફોન કરું હવે આવી બધી વાત કરી હોય શાંતિથી એકવાર ચેન્જ કરવી પડે કે નહીં સાહેબ એ વખતે સાહેબને કહ્યું સાહેબ હવે બધું ઠીક છે આપણે કામ તો શરૂ કર્યું કામે ચાલ્યું પણ મને એવું લાગે છે કે લોબુ ચાલે એવું છે નહીં એટલે પછી સુરેશભાઈ તમે ચિંતા ના કરો તમે મહેસાણા આવો અને આપણે જમવા સાથે બે જણા મીટિંગ કરીશું એટલે મેં કીધું સાલું આટલું તો કરી જ નાખ્યું છે પાછું વળાઈ કરું ભાઈ જો અમારી કહાનીની વાત કરું છું તમને ખ્યાલ આવે કદાચ તમારી સાથે બી આવું બનશે એટલે ગભરાતા નહીં સાહેબ મને એમ થયું બે વખત વિચાર એવો થાય સાલું કરી લઉં કે ના કરું બીજા વખત એમ થાય ચાલો છોડી મેલી આ તો એની પહેલા બરોબર છે મગજમાં એવો વિચાર પેદા થયો સિનિયર પાસે બેઠો માઇન્ડ એમને સેટ કર્યું સુરેશભાઈ આ ધંધો છે આ કોઈ લોટરી નથી કોઈ સ્કીમ નથી કોઈ નોકરી નથી આ બિઝનેસ ને પહેલા શીખવો પડશે આને સમજવો પડશે 2 દિવસનો એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ આવે છે એમાં તમે આવો પછી મેં કીધું સારું હવે ધંધો કરવો જ છે તો જવું પડશે કે નહીં મેં કીધું ગયો સાહેબ 2 દિવસનો નોલેજનો પ્રોગ્રામ લીધો અને પછી મને ખબર પડી કે આ ધંધો મગજ ચલાવવાથી નથી ચાલતો આ ધંધાને મગજ બંધ કરવાથી ચાલે છે એ દિવસે મેં મગજને બંધ કર્યું બાકી સાહેબ કે સુરેશભાઈ 10 માણસો લઈને આવવાના મેં કીધું સાહેબ જે આવે એ લઈને આવીશ મને કે સુરેશભાઈ ટ્રેનિંગમાં બધા બેસાડવાના મેં કીધું સાહેબ આ લોકો પૈસા નહીં ખર્ચે હું મારી જાતે લોજિક ચલાવતો કેમ કે ગામડામાં રહેતા હોય ગામડામાં માણસ હોય હવે આપણે એમ કે ભાઈ 500 રૂપિયા મહિને આપવા હું તો બહુ સારું ઘર આવતા તો 3 વખત ઓટા મારાયા હું 500 આપશે મારા મનથી વિચારું ના વિચારું સાહેબ એ નોલેજમાં ટ્રેનિંગમાં મેં કીધું નહીં આવે એવું મારા મગજમાં ફીલિંગ થતું કેમ હું કેવો હતો વિચારો હતો લોકોની ભાવનાઓને સમજતો હતો પછી સાહેબે કીધું સુરેશભાઈ મને 2 દાખલા આપ્યા ડોક્ટર પાસે તમે બીમાર થાઓ અને ડોક્ટરને હાથ જોડો સાહેબ મારી પાસે પૈસા નથી મારું ઓપરેશન કરું સાહેબ તમે કહેતા હતા પગે પડી જઉં તમારા ઘેર 2 દિવસ કચરા પોતું કરું મફત કરી આપશે ઓપરેશન મેં કીધું ના સાહેબ તો શું કરશો મેં કીધું સાહેબ એક તો ઉસીના પાસીના કરી લાવવું પડે મને કે તો પછી આ ધંધો છે તમારી જિંદગી બનાવે તો 500 રૂપિયા આપી નોલેજ લેવાય કે નહીં સાહેબ લેવાય સાહેબ એ દિવસે નોલેજ લીધું પછી મને ખબર પડી સાહેબ આજે તમારી આગળ 10મું ધોરણ ભણેલો વ્યક્તિ કોઈ ક્લાસ 1 અધિકારી હોય ને એને માય લાઈફ સ્ટાઈલ 1 કલાકમાં સમજાઈ દઉં ને એ પાવર આ ડાયરેક્ટ આ સિસ્ટમની તાકાત છે દોસ્તો બહારની દુનિયામાં 5000 10000 રૂપિયા કમાતો હતો આ ધંધાની અંદર આવ્યો તો મહિને 100 ટકી 5000 10000 એક્સ્ટ્રા મળી જશે આશાથી આવ્યો તો આજે નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ ના કારણે આજે મહિનાના લાખથી 1.5 લાખ રૂપિયા ઇન્ડસ્ટ્રી આવી મારી તાકાત નથી હું તો 10મું ધોરણ પાસ અને એ બી કેવો પાસ છે 1992 માં પરીક્ષા આપી એમાં 3 વિષયમાં ફેલ થઈ પછી બધા કે ફેલ ના રહેવાય પાસ રહેવું પડે મેં કીધું લાવો તાર પેલા કીધું ભાઈ જેના ઘરે આવો પરીક્ષા તો 3 નો પાછી પરીક્ષા આપી એટલે 500 પાસ થઈ ગયો એટલે મારી પાસે 2 સર્ટિફિકેટ પાસ અને પાસ ના હવે એવું માણસ
લાખ રૂપિયા કમાઈ શકતો હોય તો તમે મારા કરતા વધારે ભણેલા છો કે નહીં? યસ. તો અહીંયા મગજ દોડાવાય કે બંધ કરાય? સાહેબ કોઈ દોડાવવાની જરૂર નથી. મારા છોકરાઓ મારા કરતા વધારે ભણેલા છે. ખબર પડી કે નહીં? એટલે આવી વસ્તુ છે. અહીંયા કોઈ લોજિક નહીં ચલાવતા. 10,000 રૂપિયા જે તમારા લીડર લઈને આવ્યા છે એમને બહાર નીકળી પહેલા સમજો. 10,000 વસ્તુ મોટી નહીં. એવા તો કેટલાય સંબંધીને આપ્યા, કેટલી બહેનોએ કેટલી બેનપણીને આપ્યા. એટલે લઈ જતા કામ પછી આલ દેજે. ગણે આલ્યા પાછા ગણાય નહીં આલ્યા. બરાબર કે નહીં? સંબંધે પકડ્યા તોય પૈસો ના આવ્યો, સંબંધે ગયો. એના કરતા એકવાર જિંદગીની અંદર સાચો નિર્ણય લઈ અને આ ધંધાની અંદર શરૂઆત કરો. એ વખતે સિનિયર પાસે બેસજો. આ બેન જેવા વ્યક્તિ જે લીડર છે એમની પાસે બેસજો અને પૂછજો કે બેન આમાં ડબલ પૈસા મળતા હોય, હું મોડો પડ્યો છું અને ફાસ્ટેસ્ટ ડેવલપ કરવું છે તો શું રસ્તો છે? તો એના માટે બેન અથવા સાહેબ રસ્તો બતાવશે. એક નામથી શરૂઆત કરો તો તમને 12% મળે. 3 નામથી શરૂઆત કરો 24% મળે. ભાઈ 12% લેવાય કે 24% લેવાય? 24. મોડા પડ્યા હોય તો દોડી 10 માં બેસવું પડે કે નહીં? અને વેલા કે શાંતિથી બેસી બસ આડું બધે ફટતે બેસી જવાય. બરાબર કે નહીં? તો એના માટે 3 નામથી શરૂઆત કરજો. 3 નામથી શરૂઆત કરશો લાઈફ ટાઈમ તમને ડબલ ઇન્કમ મળશે. આજે નહીં ખબર પડે સાહેબ. મેં શરૂઆત કરી હતી એ વખતે 1 નામથી નહીં 3 નામથી શરૂઆત કરી હતી. પૈસા નતા અને વખતે સાહેબે એક જ વાત કરી, સુરેશભાઈ તમારે ઉપર રહેવું કે નીચે રહેવું? મેં કીધું સાહેબ આ બધા આવેલા છે સાલું આના ઉપર રાખો તો સારું. કે કીધું ખબર પડે કે ના પડે? મેં કીધું ઉપર રાખો. સાહેબે એક જ વાત કરી, કાલે સવારે 10 વાગે મહેસાણા આવી જજો. એવું ના પૂછું તમારા પાસે પૈસા છે કે નહીં. કાલે સવારે 10 વાગે મહેસાણા આવી જજો. કેમ કે અમે 4 લોકો હતા. કેટલા? 4 લોકો હતા. મને કીધું જો આ વેલો આવશે તો તમારા ઉપર આવશે, આ ભાઈ આવશે તમારા નીચે આવશે, આ અમને નીચે આવશે ના નીચે આવશે તમારા પહેલા. એવું ન સુરેશભાઈ, મને એક ઈચ્છા છે, તમારી પૈસાની બહુ જરૂરિયાત છે, તો કાલ 10 વાગે આવી જજો. જો 12 વાગે આવશો તો બીજો નંબર આવશે. એટલે સાલું 10 વાગે જવું પડશે. સાહેબ રાત્રે ઘરે ગયો 8 વાગે. ગામની અંદર અમારા એક ભાઈ હતા. મેં કીધું ભાઈ મને પૈસા જોઈએ યાર ઉસીના. મને કેમ રાતો રાત? મેં કીધું રાતો રાત પૈસા જોઈએ. આ હવારે 8 વાગે કામ નહીં લાગે અને પરમ દિવસ તો કામ જ નહીં લાગે. સાહેબ એ પૈસા ઉછીના લઈ અને બિઝનેસ ની અંદર એ સાહેબ પાસે ગયો અને સવારે 10 વાગે ત્યાં જઈને ઊભો થઈ ગયો. સાહેબ બી મને આ તો ગોળ કોણ સાહેબ કે મારે સાહેબ પાગલપન જુનૂન સવાર હોય તો મજા આવે કે ના આવે? યસ. સાહેબ ને જુનૂન સવાર કર્યું, પાગલપન ઉપાડ્યું. સાહેબે એક નિર્ણય લીધો અને નિર્ણય ધીરે ધીરે કામ કરતા કરતા અહીંયા સુધી પહોંચવાનો મોકો મળ્યો. આજે પહેલો આઈડી એક એનટીસી છે, બીજો આઈડી એસટીસી છે. હમણાં થોડા દિવસ પછી 4 મહિના 3 મહિના પછી આરટીસી બનશે. ત્રીજો મારી બેબીનો આઈડી છે, પછી મનોજભાઈનો આઈડી છે, રાહુલભાઈનો છે. આખું ફૂલ ફેમિલી માય લાઈફસ્ટાઈલ કરીએ છે. 2030 પછી મને મળશો તો અમારા ઘરના 5 આઈડી એનટીસી થી ઉપર. તમે વિચારો સાહેબ તમને આટલો બધો ફાયદો થાય, મારું લેવા દેવા વાતે સાચી કે નહીં? તમારી માં પર કોઈ એવી રીતે હતો એ દિવસે શૈલેષભાઈ સાહેબ આવું બોલતા હતા, સાહેબ આવું થશે, આવું થશે. હું એ વિચાર કરતો ચાલુ આ ભાઈ ગાંડો લાગે, કેમ કે 10મું ધોરણ ભણેલો વ્યક્તિ હતો અને સાહેબ એવી વાત કરી. મને એટલી ખબર પડી ચાલુ આ 10મું ધોરણ પાસ કમાઈ શકતો હોય તો હું 10મું પાસ તો બરાબર કે નહીં? તમને ખબર નહીં હોય, હમણાં રાત્રે આજે સાંજે મીટિંગ થશે, ઝૂમ મીટિંગ, અને સરસ મજાનું એનાઉન્સમેન્ટ છે અને તમને મેસેજ મળી જશે. આરડી પટેલ સાહેબ મસ્ત વસ્તુ સમજાવવાના છે, સુપર ડુપર એવી વસ્તુ. કદાચ તમે 7 મહિના સિસ્ટમમાં કામ કરેલું સાહેબ તો તમારું 20,000 લોકો વચ્ચે સન્માન. ક્યારે જીવનમાં તમે 60 વર્ષે રિટાયર થશો ને, નોકરી કરતા હોય ને 60 વર્ષે રિટાયર થશો ને, 50 લોકો 100 લોકો વચ્ચે તમને સાલ મળશે, એક બુકે મળશે. એની જગ્યાએ 20,000 લોકો વચ્ચે તમારું નામ સાથે એનાઉન્સમેન્ટ સાથે સન્માન થાય. સિસ્ટમ સાંજે બતાવશે સાહેબ. એ સિસ્ટમને જોજો, જાણજો, સમજજો અને પહેલા તો એક નિર્ણય લેજો
કેમ કે તમે 10,000 રૂપિયા આપશો, સામે તમને 13 થી 14,000 15,000 નો માલ સામાન મળી જાય. અહીંયા કોઈ રોકાણ છે નહીં. અહીંયા કોઈ સ્કીમ નથી, કોઈ લોટરી નથી, કોઈ જાદુ મંગલ નથી, કશું જ નહીં. અહીંયા પ્યોર વ્હાઇટ બિઝનેસ છે સાહેબ. અને પણ કેવો બિઝનેસ? વ્હાઇટ બિઝનેસ. તમારી મારી જે ઇન્કમ આવે ને ટીડીએસ ટેક્સ કાપી પૈસા આવે. કોઈ ખોટું બોલી શકે ભાઈ? ના. કોઈ ખોટું ના બોલી શકે. મારો પાન કાર્ડ નો નંબર આપું, જય માતાજી એસોસિએટ. એની ઇન્કમ તમને બતાવે આટલી છે. સાહેબ અમે સ્ટેજ ઉપર ખુલ્લા ક્યારે બોલી શકીએ ખબર તમને? આવક આવતી હોય ત્યારે. એમનેમ તમને ખોટું બોલાય નહીં. કેમ કે તમારા જેવો કોઈ હોશિયાર માણસ હોય એવું કે સાહેબ મને બતાવજો તો શું કહો? ઘેર રહી ગયું છે એવું કહેવાય? આજે ઓનલાઈન છે, મોબાઈલ ખોલીને બતાવી શકાય કે નહીં? યસ. અહીંયા કોઈ પણ વ્યક્તિ ખોટું બોલી શકતો નથી. એટલે અહીંયા કોઈ મગજને આર્ગ્યુમેન્ટ ના કરતા, સાહેબ આ તો કેવું થાય, ના તો કેવું થાય, કોઈ ટેન્શન નહીં. એકવાર તમારા ફેમિલીને જે તમે બજારમાંથી, મોલમાંથી, દુકાનમાંથી નાની મોટી પ્રોડક્ટ લાવો છો, એ પ્રોડક્ટ વાપરવા માટે ટૂથપેસ્ટ, તેલ, સાબુ, શેમ્પુ, ફેનસ્ક્રીન, ફેસ વોશ આ બધું બજારમાંથી લાવો છો કે નહીં? સાહેબ એક વખત અહીંથી લઈ લો. શું ફરક પડવાનો છે? ફક્ત દુકાન જ બદલવાની છે કે નહીં? દુકાન બદલવાથી જિંદગી બદલાતી હોય તો દુકાન બદલવી જોઈએ કે નહીં ભાઈ? સાહેબ આ ધંધાની અંદર જે દિવસે મેં ફક્ત આવી રીતે 3 નામ શરૂઆત કરી ત્યારે એકલો હતો. આજે 5000 લોકો મારી સાથે નેટવર્કમાં જોડાઈ ગયા છે, બિઝનેસ એસોસિએટ પાર્ટનર બની ગયા. મને કોઈ ખબર નથી, હું બધાને ઓળખતો નથી. કેમ કે આજે મીટિંગ થઈને આવી તો 200 થી 250 મીટિંગ આખા ગુજરાતમાં થાય છે. એવું નહીં ખાલી ભિલોડામાં જ લોકો કામ કરે. વડાલીમાં આવજો, મંગળવારના દિવસે પ્રોગ્રામ છે. શામળાજીમાં પ્રોગ્રામ થાય, હિંમતનગરમાં પ્રોગ્રામ થાય, વિજયનગરમાં પ્રોગ્રામ થાય. આ બધી જગ્યાએ પ્રોગ્રામ થાય. જ્યાં તમારો સંબંધી, મિત્ર, ફ્રેન્ડ, બેન બનેવી રહેતા હોય ત્યાં ખાલી સ્થળનું નામ આપી બેસાડી દેવાના. એ ત્યાં સમજશે ધંધો કોની સાથે શરૂ કરશે? તમારી સાથે. કેવી રીતે શરૂઆત કરે? આજે નવા મિત્રો કેટલા આયા? આપણી ઉપર કરશો સાહેબ? તમે સાહેબ નવા આયા? સાહેબ અહીંયા ઉભા હતા. તમે જુઓ એક મિત્ર, ખાલી એક વસ્તુને ધ્યાન આપજો કે સાહેબ આજે નવા આયા છે મીટિંગનું પ્રોગ્રામ જોવા માટે, બરાબર કે નહીં સાહેબ? શું નામ સાહેબ આપનું? રામસિંહ. રામસિંહ. કયું ગામ? ચીકુડા. કોની સાથે આયા સાહેબ? આ બાલાભાઈ સાહેબ સાથે. હવે મેં તમને એક દાખલો પ્રૂફ કરું. આ સાહેબ અહીંયા આવે છે. સાહેબ તમને પ્રોગ્રામ કેવો લાગ્યો? બરાબર. હવે સમજો, હું આ સાહેબને ઓળખતો નથી. કઈ એવું ના બધા સાહેબે ઊભા કરે એટલે એમના કોઈ અંગત મિત્ર હશે. આજે સાહેબ આપણે પહેલી વાર આજે જ મળ્યા કે નહીં? હવે સમજો, અહીંયા પ્લાન પ્રેઝન્ટેશન કોને બતાવ્યું? લાલાભાઈ ઠાકોર સાહેબે બતાવ્યું? યસ. હેલો. યસ. લાલાભાઈ સાહેબે બતાવ્યું? યસ. સાહેબ આખો પ્રોગ્રામ કલાક દોઢ કલાક લાલાભાઈ સાહેબે તમને બતાવ્યો, બરાબર કે નહીં? તમને અત્યારે પ્રોગ્રામ સારો લાગ્યો તો તમે કોની સાથે શરૂઆત કરશો? લાલાભાઈ સાહેબ સાથે કે બાલાભાઈ સાહેબ સાથે? હે? આવું ચાલે? આ વસ્તુ બહુ જ મહત્વની છે. કેમ એનું કારણ બતાવું. આખું પરસેવો કોણે નીકાળ્યો? લાલાભાઈ સાહેબે. સાહેબ આયા છે બાલાભાઈ સાહેબ સાથે. બાલાભાઈ સાહેબ ભાઈ અટકવારી શાંતિથી બેઠા છે, જાણે હોમ શાંતિમાં. બરાબર કે નહીં? સાહેબ આ બિઝનેસને ધીરે 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 સમજો. અને સમજ્યા પછી એક જ વસ્તુ થઈ કે મારે શરૂઆત કરવી છે. તો સાહેબ કોની સાથે શરૂઆત કરવાના? બાલાભાઈ સાહેબ સાથે. તો કોને ફાયદો થયો ભાઈ? બાલાભાઈ સાહેબને. સમજાયું કોઈ કે અને કામ થાય આખું. તો આજે બાલાભાઈ સાહેબ સાથે થયું હોય તો આ સાહેબ નેક્સ્ટ પ્રોગ્રામની અંદર 4 મિત્રો લઈને આવશે. તો સાહેબ બી અડપ મારી બેસવાના અને 4 મિત્રો સમજશે અને સમજાવવા વાળો મારા જેવો કોઈ આવશે, એ સમજાવશે અને કામ તમારું થશે. આવો ધંધો બજારમાં જોયો ખરો ભાઈ? તમારી દુકાન હોય કરિયાણાની અને તમારા ત્યાં માલ ના હોય અને તમે કોઈને એવું કહો બાંધવાનું કોઈને લઈને આપણી એવું કહો કદી? તમે શું કહો? ના જતો, આપણે તો દાળ ઓરિજિનલ, પેલા તો ડુપ્લિકેટ. 2 દાડા પછી લઈ જજો, નવો માલ આવવાનો. બાકી તો જવા દેશે નહીં. સાચી વાત કે નહીં? યસ. સાહેબ માટે એકવાર જોરદાર તાળી.
સમજો મિત્રો, બહારની દુનિયામાં કોઈ વેપારી, કોઈ કરોડપતિ, કોઈ ઉદ્યોગપતિ તમને એવું નહીં સમજાવે કે ભાઈ તું કરોડ રૂપિયા કમાવા માટે લાયક છે, એવું કોઈ સમજાવશે નહીં. અહીંયા કોઈ પણ વ્યક્તિ મારા જેવો આવશે, એ વ્યક્તિ એવું સમજાવશે આ ધંધાની અંદર લાખો ની કરોડો રૂપિયા મળે છે, ફક્ત તમારે 5 વર્ષ 10 વર્ષ તમારી જિંદગીનો સમય આપવો પડશે. પૈસા કોઈ માંગતું નથી, કેમ કે આમે તમે બજારની અંદર આમ દુનિયામાં 10,000 20,000 લાખ રૂપિયાની વસ્તુ લાવો છો કે નહીં ભાઈ ઘરની અંદર વાપરવા? તો એ જ વસ્તુ અહીંયા મળે છે. શું ફરક છે? બીજો કઈ ફરક કરો તો બસ ખાલી દુકાન બદલવાની છે. દુકાન બદલાય કે ના બદલાય ભાઈ? યસ કે નો? યસ. બસ ફક્ત તમારી દુકાન બદલો અને દુકાન બદલવાથી તમારી જિંદગી બદલાતી હોય તો હું તો એક જ વસ્તુની અંદર કહીશ સાહેબ, પરિવાર તમારો છે, છોકરાઓ તમારા છે, સંતાન તમારું છે, બરાબર? અને એક વખત યસ રાઈટ અને પોઝિટિવ નિર્ણય લેશો ને સાહેબ, તો હું એટલું ગેરંટીથી કહીશ આવનાર 10 વર્ષ તમે આ બિઝનેસની અંદર ટકી રહ્યા અને સમજીને ધંધાને પ્લાનિંગ કરી શરૂઆત કરી તો 10 વર્ષ પછી તમારી પાછળની પેઢી છે સાહેબ તમારો ખોટો 100% લગાવશે, બાકી લગાવશે નહીં. મને ખબર નહીં મારી ચોથી પેઢીના દાદાનું નામ શું છે, તમને કોઈ ખબર છે? મને ખબર નહીં, કેમ કે કશું કર્યું નથી. આ પેલા ગાંધી બાપુએ શું કર્યું શું નહીં બધા ફોટો ચોંટાડી લો. પેલા સુભાષચંદ્ર બોઝ, ગાંધી બાપુ, હવે કાલે મોદીનો લોકો ફોટો લગાવશે. તારા આપણો જન્મ આલો એ દાદા તો ફોટોય નહીં. સમજ્યા તમે? એ લોકો દેશ માટે સારું કામ કરી ગયા છે અને આપણા બાપદાદાઓ એવું કોઈ મોટું તોથી કર્યું નથી કે તમને કરોડોની વિરાસતમાં આપીને ગયા હોય. એવું કોણ કરતા હતા? રજવાડાઓ કરતા હતા, બરાબર કે નહીં સાહેબ? એટલા માટે આજે ઈડર સ્ટેટનું નામ લેવાય, ઉદયપુર સ્ટેટનું નામ લેવાય. કેમ લેવાય? રજવાડાઓએ વખતે વસાયું હતું. આપણા દાદા કોઈ નામ લેશે કે ભાઈ તમારા દાદા તો જોરદાર હતા હો ભાઈ, આખું ગોમ વસાયું કે શું કહે? રેવા દે પેલો શેઢો તોડાઈ પેલા મારી કપાયો પાછો અમાર જમીન પાડી લીધી. થાય કે ના થાય ભાઈ? આવું બધું હોય છે. એ લોકો દિલદાર હતા. તો સાહેબ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એવો છે, અગર જો તમે દિલથી આ સિસ્ટમને સમજી લીધો અને સાહેબ એકવાર શરૂઆત કરજો, હું તો આશા રાખું છું તમારા બધા જ લોકોના એક નાના મોટા સપના પૂરા થાય અને દરેક મિત્ર એક પોઝિટિવ યસ અને રાઈટ નિર્ણય લઈ આ ધંધાની શરૂઆત કરો અને લાખોની કરોડો રૂપિયા કમાઓ. એવી વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.